કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જોવા જઈએ તો આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને નીટમાં આપણું ઓસિલેશન્સ એટલે કે દોલનો નામનું ચેપ્ટર બહુ જોશથી ચાલે છે. તો દોલનો નામના ચેપ્ટરની અંદર જો આગળ વધીએ અને ગયા લેક્ચરની સાથે સાથે વાત કરીએ ને તો એક વસ્તુ ખૂબ જ મહત્ત્વની હતી. એક વસ્તુ શું મહત્ત્વની અંદર એની અંદર આપણે ઉર્જા જોઈ હતી. કોઈ પણ સરળ આવત ગતિ થાય છે ને કોઈ પણ સરળ આવત ગતિ માટે ઉર્જાની ચર્ચા તમે કરેલી હતી. તો કે સરળ આવત ગતિની અંદર ઉર્જા ટોટલ જોજો ને તો 3 પ્રકારની હોય: ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. કુલ ઉર્જાને તમે યાંત્રિક ઉર્જા પણ બોલો છો. તો ગતિ ઉર્જાનું તમારી પાસે કંઈક ઇક્વેશન હતું, k ઇઝ ઇક્વલ ટુ 1/2k a² - x². એની સાથે યુનું ઇક્વેશન હતું 1/2kx². અને આ બંનેનો સરવાળો કરો એટલે તમને કુલ ઉર્જા મળતી હતી. કુલ ઉર્જા હંમેશા અચળ રહીએ એટલે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે 1/2ka² ઇક્વેશન હતું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2ka². કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને કોઈને? આટલા ઇક્વેશન છે ને એમને યાદ રહેવા જોઈએ ઉર્જાની ટર્મિનોલોજીમાં. અને તમને એટલી વસ્તુ યાદ અપાઈ દઉં કે અહીંયા મીન પોઝિશન હોય ને આ તમારી મહત્તમ કન્ડિશન હોય, આને તમે -1 કહો, આને તમે +1 કહો, અહીં x = 0 હોય તો x = 0 હોય ને ત્યાં વેલોસિટી મેક્સિમમ હોય. તો વેલોસિટી જ્યાં મેક્સિમમ હોય ત્યાં ગતિ ઉર્જા મહત્તમ થાય, સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. અને જો આ બે બિંદુની વાત કરો કે મહત્તમ કન્ડિશન એટલે એક્સ્ટ્રીમ પોઝિશનની જો તમે વાત કરતા હોય ને તો એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા વેલોસિટી 0 હોય એટલે કે અહીંયા વેગ શૂન્ય હોય. વેગ શૂન્ય હોય એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ તો અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય. આ વસ્તુ ભૂલાય નહીં. આનો ગ્રાફ પણ આપણે કંઈક જોયો હતો, કંઈક કન્ડિશનમાં સારો એવો ગ્રાફ હતો. આપણે બધાએ ઓલરેડી જોયેલો છે કે આ ગ્રાફની પ્રક્રિયામાં તમે લોકો અહીંથી આ તમારે કંઈક સ્થિતિ ઉર્જા હતી, આમ કંઈક તમારી ગતિ ઉર્જા હતી. આ ગ્રાફ તમારી પાસે છે કંઈક. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ ભૂલાય નહીં. ગતિ ઉર્જાની સાથે સાથે સ્થિતિ ઉર્જાની કન્ડિશન કઈ હોઈ શકે છે એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં છે. અને સાથે સાથે આપણે એના MCQ પણ ચાલુ કર્યા હતા. અને MCQની અંદર જોવા જઈએ, જો MCQની અંદર જોવા જઈએ તો આપણે ઓલરેડી MCQ સ્ટાર્ટ કરી દીધા હતા અને એના પછીના MCQથી શરૂઆત કરવાની હતી. અને MCQ નંબર 15 અને 16 મેં તમને હોમવર્કમાં ઓલરેડી આપેલા હતા. અમુક લોકો એના મને આન્સર મોકલા છે. તો કોઈ એક 2 kg દળનો પદાર્થ સરળ આવત ગતિ કરે છે. જો x = 2 sin π/4 t + π/4 હોય તો કુલ ઉર્જા શોધો. x આપેલું છે, કુલ ઉર્જા શોધવાની છે. અહીંયા કંઈક તમારી પાસે π²/2 × j, π²/4 × j, 3π²/4 × j અને 0 જૂલ કંઈક ઉર્જા હોઈ શકે છે. તો કંઈક સોલ્યુશન જોઈએ. કુલ ઉર્જાની કન્ડિશન જોવા જાવ ને t = 1/2kx². હા કે ના? આને કુલ ઉર્જા કહેવાય. યસ સર, કુલ ઉર્જાની ઇક્વેશન હમણાં તમે અમને કીધું. આને કુલ ઉર્જા કહેવાય. કુલ ઉર્જા હંમેશા અચળ હોય એટલે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પણ સાચો છે. પહેલાની યાંત્રિક ઉર્જા તંત્રની અને પછીની યાંત્રિક ઉર્જા હંમેશા સમાન હોય. અને તમને ખબર છે k = mω². ક્યાંથી આવ્યું સર? ω² √ k, ω = √k/m હતું જે ઓલરેડી આપણે ચાલ્યું આવે છે. ω² = k/m. તો k = ω² × m. ડન? તો અહીંયાથી સર મારે છે ને k ગોતવો છે તો m = 2 છે. ઓમેગા બરાબર કેટલા છે? તો આ સમીકરણ ઉપરથી ઓમેગા ખબર પડે કે નહીં પડે? a sin ωt + π/4 એટલે ઓમેગા = π/4 છે. તમે સરળ આવત ગતિના સમીકરણ સાથે સરખાવો π/4 હોલ સ્ક્વેર એટલે અહીંયા શું બન્યું? 2 × π²/16 4 એટલે અહીંયા તમારી પાસે 2 × π²/16 છે. એટલે આખી કેની કિંમત ઉપાડીને છે ને આખી કેની કિંમત ઉપાડીને અહીંયા મૂકી દો. ચલો અહીંયા છેદ ઉડાડી દો તોય વાંધો નહીં, બાકી ત્યાં ઉડાડો તોય વાંધો નહીં. ચલો કિંમત મૂકી 1/2 × 2 × π²/16 × 2². 2 2 કેન્સલ. અહીંયા તમારી પાસે 2 2 = 4 π²/4 જૂલ. તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો. અને 2 નો વર્ગ 4 થાય, ચોકે 16 થાય. ડન? યસ સર. એટલે ફાઇનલ આન્સર ટોટલ એનર્જી એટલે કે આખી સિસ્ટમની કુલ ઉર્જા તમારી પાસે π²/4 જૂલ છે. કન્ફર્મ? ડાઉટ નથી નામાં કોઈને? નહીં સર. તો જોવા જઈએ તો અહીંયા એના પછીનો MCQ છે, એની ઇંગ્લિશમાં રકમ નીચે તમારા સામે દેખાણી હતી. જો કોઈ કણની કુલ ઉર્જા 200 જૂલ છે
તો ગતિ ઉર્જા x બરાબર 0 એ, સ્થિતિ ઉર્જા x બરાબર મેક્સ કન્ડિશન પાસે અને મહત્તમ સ્થિતિ ઉર્જા શોધો. તો તમને ખબર છે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા થાય. સાહેબ આ તમે શું લખ્યું? ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. યુ મીન એટલે કે તમારા પાસે સ્થિતિ ઉર્જા મીન પોઝિશન પાસે કેટલી હોય? 0, એટલે ગતિ ઉર્જા મહત્તમ હોય. ગતિ ઉર્જા જોઈ છે સર, આ ઇંગ્લિશમાં રકમ છે. તો અહીંયા ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી જોઈ છે તો અહીંયા કાઇનેટિક એનર્જીને કરતા બનાવો તો T - P થાય. જો આ રહ્યું તમારે ક્યાં શોધવાનું હતું? x બરાબર 0 એ. x બરાબર 0 એ સ્થિતિ ઉર્જા કેવી હતી? 0 હતી. ટોટલ એનર્જી મને આપેલી છે 200, એટલે તમારા પાસે ફાઇનલ આન્સર આવ્યો 200 જૂલ. સાવ સહેલું છે. તો આ જ ઇક્વેશનમાં ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ PE પ્લસ KE ની વાત કરો ને તમારે PE શોધવું હોય તો TE માઇનસ KE મેક્સિમમ એક્સ્ટ્રીમ કન્ડિશન પાસે ને એક્સ્ટ્રીમ કન્ડિશન પાસે જોવા જાવ ને આ બે બિંદુ પાસે જોવા જાવ ને તો આ બે બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0 હોય. એટલા માટે અહીં આ ગતિ ઉર્જા 0 આવી. એટલે કુલ ઉર્જા તમારી પાસે 200 છે એટલે 200 જૂલ. એટલે ઓમ જોવા જાવ ને તો અહીંયા સ્થિતિ ઉર્જા 0 હોય ને અહીંયા ગતિ ઉર્જા 0 હોય. એટલે આ બિંદુ પાસે તમારી પાસે ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જા જેટલી જ હોય ને આ બિંદુ પાસે તમારી સ્થિતિ ઉર્જા છે એ પણ કુલ ઉર્જા જેટલી જ હોય. કારણ કે આ બે બિંદુની વાત કરો ને સર તો આ બે બિંદુ પાસે જોવાની વસ્તુ એ છે કે અહીંયા છે ને સ્થિતિ ઉર્જા શૂન્ય છે, અહીંયા છે ને ગતિ ઉર્જા શૂન્ય છે. એટલે આ બે બિંદુ પાસે ઉર્જા છે ને એ કુલ ઉર્જા જેટલી જ હોય. કેના જેટલી હોય? કુલ ઉર્જા જેટલી. તમને યાદ હોય તો K મેક્સિમમ અને P મેક્સિમમ. એટલે K મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર 1/2kA² જ હતું અને મહત્તમ સ્થિતિ ઉર્જાની ઇક્વેશન 1/2kA² જ હોય. આ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. અને મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી, મહત્તમ સ્થિતિ ઉર્જા ક્યાં હોય? તો કે મહત્તમ સ્થિતિ ઉર્જા જોવા જાવ ને તો કે સર અહીંયા હોય જ્યાં ગતિ ઉર્જા શૂન્ય હોય. તો મહત્તમનો મતલબ શું થાય? મહત્તમ સ્થિતિ ઉર્જા બરાબર તમારી પાસે ઇક્વેશન 1/2kA² જ હતું ને આ જ ઇક્વેશન છે ને એ કુલ ઉર્જાનું પણ છે સર. તો બંને સમાન થાય. મહત્તમ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને સમાન થાય. એટલા માટે મહત્તમ સ્થિતિ ઉર્જા તમારી પાસે કેટલી આવી? 200 જૂલ. કારણ કે ટોટલ એનર્જી તમને રકમમાં ડિફાઇન કરી દીધી છે. સાવ સહેલી વસ્તુ છે. મેં છે ને યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ વાપરો અથવા તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર વાપર્યું. યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી. મેં કાંઈ અહીંયા નવીન કરેલું નથી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ સાવ સહેલા છે MCQ. ચાલો એના પછીના MCQ જોઈએ. 17મો MCQ. કોઈ કણ એ કંપવિસ્તાર સાથે સરળ આવત ગતિ કરે છે જ્યારે કણની કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાની અડધી હોય. કણની કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાની અડધી હોય ત્યારે સ્થાનાંતર શોધો. કન્ફર્મ. ઓપ્શન છે કંઈક A/√2, A/2, A/4 ને A/3. ચાલો જોઈએ. તો કે મારી પાસે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જાની ઇક્વેશન 1/2kx² થાય. કેની કિંમત તમે શું મૂકી શકો? m⍵² મૂકી શકો. યસ સર. કુલ ઉર્જાની ઇક્વેશન 1/2kA² થાય. કેની જગ્યાએ તમે શું મૂકી શકો? m⍵². કારણ કે ω² = k/m થાય તો k બરાબર ω²m. હવે તમને રકમમાં એવું કીધું છે સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાની અડધી છે. સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાની અડધી છે. 2 ગણી હોય તો અહીંયા 2 થાય, 4 ગણી હોય ત્યાં થાય, ચોથા ભાગની ત્યાં 1/4 આવે. કન્ફર્મ. આમાં ડાઉટ નથી ને? તો યુનું ઇક્વેશન છે તમારી પાસે એટલે પોટેન્શિયલ એનર્જી એટલે યુ થાય. સ્થિતિ ઉર્જા યુ. ઈ એટલે કુલ ઉર્જા થાય. તેનું ઇક્વેશન છે સર. તો યુનું ઇક્વેશન 1/m⍵²x² મૂક્યું. એનું ઇક્વેશન તમે શું મૂક્યું? 1/m⍵²a² મૂક્યું. 1/m⍵², કેન્સલ. x² = શું આવ્યું? 1/a². એટલે અહીંયા સ્ક્વેર છે સામેની બાજુ √ થાય એટલે x = a²/√a/√2. એટલે સ્થાનાંતર કેટલું આવ્યું તમારી પાસે? a/√2. પણ ક્વેશ્ચન કંઈક તમને એવો કીધો તો આ જગ્યાએ એવો ડિફાઇન કર્યો છે કે સ્થિતિ ઉર્જા છે ને એ કુલ ઉર્જાની અડધી છે. એટલે સ્થિતિ ઉર્જાને કુલ ઉર્જા સાથે સરખાવ્યું. એટલા માટે ફાઇનલ સ્થાનાંતરનું ઇક્વેશન મળ્યું x = a/√2. કન્ફર્મ.
તમે પણ જાતે ગણી શકો છો. વિડીયો પોઝ કરો, જાતે ગણો, પહેલાં જોઈ લ્યો, ના સમજાય તો પછી મોઢે ગણવાની ટ્રાય કરો, તો MCQની પ્રેક્ટિસ સારામાં સારી થશે. ડન ભાઈઓ તથા બહેનો. ચાલો એના પછી આપણે જોવા જઈએ તો અહીંયા આપણી પાસે 18મો MCQ છે. જો સરળ આવત ગતિ કરતાં કણનું સ્થાનાંતર એ કંપ વિસ્તારના ચોથા ભાગનું હોય તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર શોધો. સ્થાનાંતર અને કંપ વિસ્તાર વચ્ચેનો સંબંધ આપેલો છે. ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. તમારી પાસે આ રહ્યા ઓપ્શન. ચાલો સોલ્યુશન જોઈએ. તમારી પાસે ગતિ ઉર્જાનું ઇક્વેશન શું થાય? 1/2 સર આવું લખેલું હતું, a² - x². કેની જગ્યાએ શું મૂકી શકો? m⍵². મૂક્યું સર આ રહ્યું. ડન. હવે તમને કીધું સ્થાનાંતર x એ કંપ વિસ્તારના ચોથા ભાગનું છે. રકમમાં કીધું છે x છે એ કંપ વિસ્તારના ચોથા ભાગનું છે. હા કે ના? તો અહીંયા ગતિ ઉર્જાનું ઇક્વેશન દેખાય છે? યસ સર દેખાય છે. અહીંયા x દેખાય છે. એની જગ્યાએ શું મૂકી દઉં? a/4 મૂકતા આવડે? તો ચાલો 1/2 m⍵² a² - a/4 તો અહીંયા a/4 અહીંયા લસા થશે. આનો વર્ક કરી નાખો એટલે કંઈક આવું થાય કે ના થાય? a² - a²/16 એટલે અહીંયા 16 a² - a²/16 એટલે અહીંયા 15 a² થાય કે ના થાય? કન્ફર્મ. 1/2 m⍵², તમે આ કાઉન્સની અંદર જવા દો તો અહીંયા 15/16 m⍵² a². હા કે ના? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? નહીં ને સર? કાંઈ વાંધો નહીં. તો અહીંયા તમારા પાસે ફાઇનલી ગતિ ટોટલ એનર્જીનું ઇક્વેશન શું થાય? તો કે ટોટલ એનર્જીનું ઇક્વેશન 1/2 k² કેની જગ્યાએ તમે શું મૂકી શકો? 1/2 m⍵² a². હવે દર વખતે હું કેની કિંમત બોલતો નથી, ખબર પડી જવી જોઈએ. તમને શું પૂછ્યું છે સર? તમને એવું પૂછ્યું છે, તમને એટલે કે તમને કંઈક એવું પૂછ્યું છે કે સર સ્થિતિ ઉર્જા એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા શું? કાઇનેટિક એનર્જી એટલે કે તમારી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર શોધો. તો અહીંયા તમે સ્થિતિ ઉર્જા ભાગ્યા ગતિ ઉર્જા કરી નાખો k/e. કેની કિંમત તમારી પાસે 1/15/16 m⍵² a² એના છેદમાં 1/2 m⍵² a². આ 1/2 કેન્સલ, m⍵² 15/16. એટલે ફાઇનલ તમારી પાસે ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર આવ્યો 15/16. કેટલો આવ્યો સર? 15/16. ઓપ્શન નહીં તમારી પાસે કંઈક એવો હતો 15/16. ઓપ્શન નંબર બી. પહેલાં મારી પાસે કાંઈ નથી જોવાનું. મને શું કીધું છે? સ્થાનાંતર કંપ વિસ્તારના ચોથા ભાગનું છે એટલે x = a/4. હા કે ના? તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર શોધો. તો ગતિ ઉર્જાનું ઇક્વેશન સર 1/2 k a² - x² થાય. તો અહીં x ની જગ્યાએ મેં શું મૂક્યું? a/4 મૂકીને એ ગોત લીધું. કુલ ઉર્જા શું થાય? 1/2 m⍵² a². પણ અહીંયા પ્રશ્ન છે સર x નથી તો x ની કિંમત મૂકવી ક્યાંથી? આ સ્થાનાંતર કંપ વિસ્તારના ચોથા ભાગનું છે, x છે માત્ર ગતિ ઉર્જામાં જ છે, તો અહીંયા એની કિંમત મૂકી દે a/4. હવે અહીંયા તો કિંમત મૂકવાનો કોઈ પ્રશ્ન નથી ને, એટલે નીકળી જાવ અહીંથી. સમજાઈ ગયું? એટલે તમારી પાસે ફાઇનલી બેનો ગુણોત્તર લીધો અને આન્સર આવ્યો 15/100. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ચાલો એના પછીનો MCQ તમને સ્ક્રીન ઉપર ઓલરેડી દેખાય જ છે. MCQ કંઈક એવું કહે છે કોઈ એક બ્લોક કે જેનું દળ 1 kg તેને સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગ અચળાંક કંઈક તમારી પાસે 100 Nm/m છે. જો બ્લોકને x = 0 સ્થાનેથી સ્થિર સ્થિતિમાંથી t = 0 સમયે x = 10 cm ખેંચવામાં આવે તો જ્યારે તે x = 0 સ્થાનેથી 5 cm દૂર હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શોધો. x = 5 cm દૂર હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શોધો. આવી વાત થઈ છે આપણે. ટોટલ અહીંયા કંઈક સ્પ્રિંગ છે, અહીંયા કંઈક બ્લોક છે. બ્લોક ઉપર મેં બોર્ડ લગાડીને 10 cm ખોઈશું, પણ જ્યારે આ બ્લોક ગતિ કરતો 5 cm અંતરે હોય ને ત્યારે મારે તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શોધવી છે. સાવ સિમ્પલ હિસાબ છે. અહીંયા કંઈક તમારી પાસે ઓપ્શન સામે ડિફાઇન કરેલા છે. કન્ફર્મ. ચાલો ઓપ્શન મુજબ જોવા જઈએ તો અહીંયા MCQ નંબર 19 કંઈક આ રીતે સોલ્વ થશે. m = 1 kg છે, k = 100 છે
એટલે ઓલરેડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √k/m કિંમત મૂકો 100 m બરાબર 1 એટલે ઓમેગા બરાબર તમારી પાસે કેટલું આવ્યું 10 રેડિયન પર સેકન્ડ x બરાબર તમારી પાસે કેટલું છે તો કે 5 સેન્ટીમીટર છે સર 5 સેન્ટીમીટરની વાત કરો તો 0.05 મીટર 0.05 મીટર વેગની વાત કરીએ તો વેગ બરાબર શું થાય વેગ બરાબર ઓમેગા √a² - x². કન્ફર્મ તો અહીંયા તમારી પાસે ઓમેગા હતો તો કે સર આ અહીંથી ગોઈતો 10 એ હતો યસ સર એ હતો તમારી પાસે 0.x². ડન ટોટલ 10 સેન્ટીમીટર કરે છે ને સર આ ક્યાંથી આવ્યું મહત્તમ સ્થાનાંતર ને કંપ વિસ્તાર કહે મહત્તમમાં મહત્તમ કેટલા સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10/100 મીટરમાં કન્વર્ટ કર્યું ને એટલે 0.1 આવ્યું અને x એટલે કયા સ્થાને તમારે ગોતવાનું છે તો કે 5 સેન્ટીમીટર તો 5/100 એટલે કેટલા થાય 0.05². આ સમજાઈ ગયું ઓમેગા ક્યાંથી ગોઈતો તો કાંઈથી ગોઈતો એ ક્યાંથી ગોઈતો એ રકમમાં આપ્યો તો મહત્તમમાં મહત્તમ સરી 10 સેન્ટીમીટર જાય છે તો 10/100 એટલે 0.1 થાય અને કયા સેન્ટીમીટર તમારે ગોતવાની છે ઉર્જા તો કે સર x બરાબર 5 5/100 એટલે 0.05 સ્ક્વેર થાય એટલે કંઈક કાઉન્સ અંડરરૂટનો આન્સર 7.5 × 10⁻³ આવે 10 × √7.5 × 10⁻³. કન્ફર્મ નથી નામાં ડાઉટ કોઈને ચાલો તો કે એટલે શું ગતિ ઉર્જા શોધવાની હતી ગતિ ઉર્જા 1/mv² થાય v ગઈ તો યસ સર v² મૂકવાનો છે એટલે તમારી પાસે 100 × 7.5 × 10⁻³ થાય કે ના થાય યસ સર થાય 10⁻² 10⁻³ એટલે 7.5 × 10⁻1 લગાડી દો એટલે અહીંયા તમારી પાસે ફાઇનલી કંઈક આન્સર આવી જશે 100 × 7.5 × 10⁻³ 1 લગાડે એટલે 7.5 × 10⁻1 છે ઘાત કાઢી નાખો એટલે 0.75 લખાય યસ સર તો એટલે જો મેં અહીંયા 0.75 ડાયરેક્ટ લખ્યું છે v² થાય v² થાય એટલે 10નો વર્ગ થાય 10નો વર્ગ કેટલો થાય 100 અંડરરૂટનો વર્ગ કરો તો એ અંડરરૂટ નીકળી જાય પૂરું સર 100 એટલે 10⁻2 × 10⁻³ એટલે તમારી પાસે 10⁻1 થઈ એને ગુણ્યા 7.5 એટલે 0.75 થયું 0.75 તમારા સામે સીધું દેખાય છે એટલે 0.75/2 કરો એટલે 0.0375 જૂલ આન્સર આવે ગતિ ઉર્જાનો કેનો આન્સર આવ્યો ગતિ ઉર્જાનો સ્થિતિ ઉર્જા શું થાય 1/kx². તો k ખબર છે x ખબર છે x તમારી પાસે 0.05 લેવાનો કે તો તમારી પાસે 100 છે કારણ કે તમારે ક્યાં અંતરે ગોતવું હતું 5 સેન્ટીમીટર ગોતવું હતું એ બરાબર 10 લેવાનો કે બરાબર તો જ્યાં શોધવું છે ને એ જ લેવાનું તો અહીંયા 0.05² આનો વર્ક કરો અહીંથી તમારી પાસે 50 × 100 થશે આનો વર્ક કરો અને બેનો ગુણાકાર કરો એટલે ફાઇનલી જવાબ આવે 0.125 જૂલ. ગતિ ઉર્જા 0.0375 જૂલ મળી સ્થિતિ ઉર્જા તમારી પાસે 0.125 જૂલ મળી. કન્ફર્મ ગતિ ઉર્જા 0.075 જૂલ અને સ્થિતિ ઉર્જા 0.125 જૂલ. સ્થિતિ ઉર્જા 0. અહીંયા છે ને ઓપ્શનમાં થોડી ભૂલ થઈ ગઈ છે ગતિ ઉર્જા 0.0375 આર્યું સ્થિતિ ઉર્જા 0.125 જૂલ. કન્ફર્મ અહીંયા સ્થિતિ ઉર્જાની જગ્યાએ ગતિ ઉર્જા કરી નાખજો ગતિ ઉર્જાની જગ્યાએ અહીંયા સ્થિતિ ઉર્જા કરી નાખજો તો જ મેળ આવશે નહીં તો ઓપ્શનમાંથી તમે સિલેક્ટ નહીં કરી શકો. ડન ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધો એવું રકમમાં કરી નાખજો સહેજ આડાવડું થઈ ગયું છે એના માટે માફ કરી દેજો. સ્થિતિ ઉર્જાની જગ્યાએ ગતિ ઉર્જા અને ગતિ ઉર્જાની જગ્યાએ શું કરી દેજો સ્થિતિ ઉર્જા એટલે ઓપ્શન બરાબર છે કારણ કે ગતિ ઉર્જા છે એ તમે કેટલી ગોઈતી સર આ રહી 0.0375 સ્થિતિ 0.1 એટલે ઓપ્શન નંબર એ સાચો જ છે આપણો પણ રકમમાં આડાવડું લખાઈ ગયું છે. ડન સ્થિતિ ઉર્જા છે ત્યાં ગતિ ઉર્જા કરી નાખજો ગતિ ઉર્જા છે ત્યાં સ્થિતિ એટલે અનુક્રમે એક લાઇનમાં ગોતવાનું હોય એટલે આપણે ઓપ્શન જે પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું કીધું એ પહેલાં ફાઇન્ડ આઉટ કરીને આપણે ઓપ્શનમાં એ ગોતીએ. ડન એટલા માટે ત્યાં ચેન્જ કરી નાખજો એટલે અહીંયા તમને બેઝિકલી ખબર પડી ગઈ
કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની કન્ડિશન કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય. ગતિ ઉર્જા 1/mv², સ્થિતિ ઉર્જા 1/kx². ડન. આટલી વસ્તુ ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો એના પછીના MCQ જોઈએ. કોઈ પદાર્થ 2 સેકન્ડના આવતકાળ સાથે સરળ આવત ગતિ કરે છે તો કયા સમયે તેની ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના 75% હશે. આવતકાળ 2 સેકન્ડ છે, ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના 75%. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઈના 75% થાય. એટલે તમે આમ લખી શકો કે બરાબર 75/100 ઇન્ટુ ઈ. આમ લખી શકો કે ના લખી શકો? યસ સર, લખી શકીએ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો અહીંયા તમારી પાસે આપણે ફાઇનલી સ્ટાર્ટ કરી. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. પદાર્થ છે ને એક્સ બરાબર 0 થી ગતિ કરવાની શરૂઆત કરે છે તો વેગ મળી જાય. તો કે સર આ સમીકરણનું વિકલન કરો એટલે વેગ મળે. સાઇનનું શું થાય? તો કે કોસ ઓમેગા ટી થાય. અને અહીં અચળાંક છે સર ઓમેગા, તો ઓમેગા વડે ગુણવું પડે. એટલે અહીંયા વેગ બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી. કુલ ઉર્જાની વાત કરો તો કે ઇઝ ઇક્વલ ટુ અને ટોટલ એનર્જી કુલ ઉર્જા 1/k². કાઇનેટિક એનર્જી 1/mv². વીની કિંમત આ દેખાય છે તો 1/ma ઓમેગા કોસ ઓમેગા ટી હોલ સ્ક્વેર. અને અહીંયા તમારી પાસે ટોટલ એનર્જી એટલે કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 1/ka². કેની કિંમત શું મૂકી? m ઓમેગા² ઇન્ટુ a². હવે તમારી પાસે એમ છે ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના 75% છે. એટલે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 7/15 કુલ ઉર્જા. ડન. તો ગતિ ઉર્જા છે તમારી પાસે આ રહી સર, એ મૂકી દો. કુલ ઉર્જા છે તો કે આ રહી સર, અહીંયા મૂકી દો. તો બધી કિંમત મૂકી તો 1/ma² ઓમેગા² 1/ma² ઓમેગા² કેન્સલ થયા. કોસ સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3/25 13 75 25 ચોકું 100. એટલે કોસ સ્ક્વેર ઓમેગા ટી બરાબર 3/4. સ્ક્વેર સામેની બાજુ જાય તો અંડરરૂટ થાય. તો કોસ ઓમેગા ટી બરાબર √3/2. તો અહીંયા તમારી પાસે કોસ π/6 √3/2 થાય કે ના થાય? એટલે તમે આમ લખી શકો ને ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ √3/2. તો કોસની કઈ કિંમત માટે આન્સર √3/2 આવે? તો કે π/6. એટલે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે આન્સર આવ્યો π/6. હા કે ના? ઓમેગા ટી એટલે થીટા જ થાય હો. એટલે આ વસ્તુ યાદ રાખજો. થીટા ઇઝ ઇક્વલ ટુ π/6 ને ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/6. તમારે શું જોઈ છે? ટી ઇઝ ઇક્વલ ટુ π/6 ઓમેગા. આમ થાય કે ના થાય? યસ સર. તો અહીંયા લખ્યું જો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/6 ઓમેગા. π/6 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t થાય. યસ સર, 2π/t થાય. ટી બરાબર તમને 2 સેકન્ડ આપ્યું છે. કેટલું આપ્યું છે? 2. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે 2π/6 ઇન્ટુ 2π. 2π કેન્સલ. આન્સર આવ્યો 1/6 સેકન્ડ. એટલે 1/6 સેકન્ડે તમારી ગતિ ઉર્જા કુલ ઉર્જાના 75% જેટલી થાય. તો મેં ગતિ ઉર્જા કે બરાબર 1/mv² થાય. અને કુલ ઉર્જા તમારી પાસે આમ જ લખી શકો 1/ka². કેની કિંમત શું મૂકો છો? m ઓમેગા². તો અહીંયા વેગ જોઈ. યસ સર. એના માટે x બરાબર a સાઇન ઓમેગા ટી ઓરિજિનથી ગતિ કરવાની શરૂઆત કરે છે. તો અહીંયા વેગ બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી થાય. યસ સર, a ઓમેગા કોસ ઓમેગા ટી થાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. પછી બેની કિંમત મૂકીને આપણે રકમ પ્રમાણે બેનો સંબંધ લખ્યો. k ઇઝ ઇક્વલ ટુ 75/100 ઇન્ટુ e. ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના 75% જેટલી છે. કે અને એની કિંમત મૂકી બધું ઉડાડતા ગયા. એટલે અહીંયા તમારી પાસે કોસ સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3/4 આવ્યું. કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ √3/2 આવ્યું. તો કોસની કઈ કિંમત માટે આન્સર √3/2 મળે? તો કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/6. તો અહીંયા તમે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/6. ટી ઇઝ ઇક્વલ ટુ π/6 ઓમેગા થયું. ઓમેગાની કિંમત 2π/t. ટી બરાબર 2 થાય છે, આપેલું છે, થાય નહીં. બરાબર, ઉપર ગયું એટલે 2π/6 2π કેન્સલ. એટલે આન્સર આવ્યો 1/6 સેકન્ડ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ચાલો, ઓકે, ગુડ. ત્યાર પછી આપણે આગળ વધવાનું છે. સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો? સરળ આવર્ત ગતિનો આવર્તકાળ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. આવર્તકાળ એટલે ટી થાય. તો મને ખબર છે કે આપણી પાસે એક ઇક્વેશન હતું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √k/m. ઓમેગા બરાબર 2π/t થાય. આવર્તકાળ શોધો છે ત્યાંથી મળી જાય. તો ટીને કરતા હોય ને ટી બરાબર 2π/ω થાય. યસ સર, ટી બરાબર 2π/ω થાય. તો અહીંયા ઓમેગા છે તો ઓમેગાની જગ્યાએ શું મૂકી દો? 2π/t મૂકી દો જી.
અંડર રૂટ કે અપોન એમ. અહીંયા ટીને કરતાં બનાવો, ટી સામેની બાજુ જઈને આ છેદમાં આવે તો છેદનો છેદ અંશમાં જાય એટલે ટી બરાબર ફાઇનલ આન્સર શું આવે? 2π અંડર રૂટ એમ અપોન કે. કંઈક આવું થાય ને, ટી બરાબર 2π છેદમાં અંડર રૂટ કે અપોન એમ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે 2π એમ નામ અંડર રૂટ એમ અપોન કે. આને સરળ આવત ગતિનો આવતકાળ કહેવાય. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. હવે પછીના હરેક એમસીક્યુની અંદર આ ઇક્વેશનનો યુઝ કરવાનો થશે. ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એમ અપોન કે. કન્ફર્મ. હવે આવૃત્તિ ગોતવાનું કહેતો, આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય કે ના કહેવાય? ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t. બધું વ્યસ્ત કરી નાખો તો અહીંયા ન્યુ ઇઝ ઇક્વલ ટુ 2π નું વ્યસ્ત 1/2π. આનું વ્યસ્ત કરો એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે કે અપોન એમ. આ તમારી આવૃત્તિ થઈ. ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ કે અપોન એમ. આ બે ઇક્વેશન છે ને મોસ્ટ આઈએમપી છે, યાદ રહેવા જ જોઈએ. ક્યારે ક્યુ ઇક્વેશન યુઝ કરવાનું થાય ને એ ટાણે નહીં ખબર પડે. એટલે આ વસ્તુ છે ને તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાશે નહીં ને. ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એમ અપોન કે અને ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ કે અપોન એમ. ઓલરેડી ઓમેગાની કિંમત ઉપરથી આપણે છે ને આવતકાળના ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યા. ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એમ અપોન કે. ટી ઇઝ ઇક્વલ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ કે અપોન એમ. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ડાઉટ? ચાલો આના અનુસંધાનમાં આપણે સ્પ્રિંગનું કોમ્બિનેશન સમજવાનું છે. સ્પ્રિંગના બે પ્રકારના કોમ્બિનેશન હોય, જેમ અવરોધના હોય, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. જ્યારે સ્પ્રિંગનો કોઈ એક છેડો કોઈ આધાર સાથે અથવા તો બીજા પદાર્થ સાથે જોડેલો હોય અને બીજો છેડો છે એ બીજી સ્પ્રિંગ સાથે જોડેલો હોય ત્યારે બનતા જોડાણને સ્પ્રિંગનું શ્રેણી જોડાણ કહેવાય. એનો એક છેડો છે, અહીંયા તમારી પાસે એનો એક છેડો છે એ કોઈ આધાર સાથે છે, જો આનો એક છેડો એક દળ સાથે છે, બીજો છેડો પણ છે ને બીજી સ્પ્રિંગ સાથે જોડેલો હોય ને તો એવા જોડાણને એનું શ્રેણી જોડાણ કહેવાય. તો આ સમયે આ પદાર્થના આવતકાળનું ઇક્વેશન શું થાય? હમણાં આવતકાળ બરાબર તો શું તમે આમ લખ્યું 2π અંડર રૂટ એમ અપોન કે, પણ અહીંયા કે છે ને ઇફેક્ટિવ આવે એટલે કે સમતુલ્ય આવે. સમતુલ્ય કે મૂકવું પડે? અહીં એક સ્પ્રિંગ નથી, એક કરતાં વધારે સ્પ્રિંગ છે ને એ પણ શ્રેણીમાં જોડેલી છે. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક તમે 1/ke ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 થાય. એટલે કે અવરોધ કરતાં ઊંધું થાય. અવરોધમાં જે સમાંતરમાં થાય ને એ અહીંયા શ્રેણીમાં થાય, અવરોધમાં જે સમાંતરમાં થાય એ અહીંયા શ્રેણીમાં થાય, અને અવરોધમાં જે શ્રેણી જોડાણનું સૂત્ર છે અહીંયા સમાંતરમાં થાય. આ યાદ રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા 1/k ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 કેનું સૂત્ર છે? સ્પ્રિંગના શ્રેણી જોડાણનું સમતુલ્યનું ઇક્વેશન છે. કેનું ઇક્વેશન છે? સમતુલ્યનું ઇક્વેશન છે. એટલે ઇફેક્ટિવ કે બરાબર તમે એમ લખી શકો k1 k2 ના છેદમાં k1 પ્લસ k2 લખી શકાય ને ઇઝીલી. લસા લીધો 1/ke ઇઝ ઇક્વલ ટુ, સમજાવી દો હજી એક વખત, 1/ke ઇઝ ઇક્વલ ટુ લસા લ્યો k1 k2, તો અહીં ઉપર એમ k1 પ્લસ k2 થાય. મને તો ઇફેક્ટિવ કે જોઈ છે તો કે ને કરતા બનાવ કે ઇઝ ઇક્વલ ટુ k1 k2 ના છેદમાં k1 પ્લસ k2 થાય. ડાઉટ આમાં કોઈને નથી ને? આ શ્રેણી જોડાણની વાત થઈ એટલી. આ શ્રેણી જોડાણની વાત થઈ. ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ એમ અપોન કે. કે એટલે ઇફેક્ટિવ કે સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક. એ પણ કેવા જોડાણ માટે? તો કે શ્રેણી જોડાણ માટે. ને 1/ke ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. ફાઇનલ આન્સર આવે તમારી પાસે. કન્ફર્મ. આની કિંમત જે કે ની કિંમત આવે ને અહીંયા મૂકો ત્યારે તમારો આવતકાળ મળે. કન્ફર્મ. આમાં ડાઉટ નથી ને? ચાલો તો આને શ્રેણી જોડાણ ઉપરથી એક એમસીક્યુ જોઈએ. બહુ સરસ એમસીક્યુ છે, આઈઆઈટીની અંદર એટલે કે JEEની અંદર પૂછાઈ ગયેલો છે. તો તમને એવું કીધું છે કે અહીંયા સ્પ્રિંગ બે k1 k2 શ્રેણી જોડાણમાં જોડેલી છે. અહીંયા એની સાથે કોઈ એમદળનો પદાર્થ છે, એનો કંઈક કંપ વિસ્તાર કંઈક એ જેટલો છે. આ બંને સ્પ્રિંગની વચ્ચે પી બિંદુ છે. તો તમને એમ કહ્યું સરળ આવત ગતિ દરમિયાન પીનો કંપ વિસ્તાર જણાવો. પીનો કંપ વિસ્તાર, પી બિંદુ કેટલું મહત્તમ ખેંચાઈ શકે? આમ આના જેટલું જ નહીં ખેંચાય ને? આ એ ખેંચાય તો થોડું આગે એ ખેંચાય. હંમેશા યાદ રાખજો, એ ના થાય, ખોટી વાત છે.
એટલે એમને આપણે તમે કંપ વિસ્તાર જેટલું ખેંચો ત્યારે પીનું મહત્તમ કંપ વિસ્તાર કેટલો એ તમારે શોધવાનું છે. કંઈક ઓપ્શન આપેલા છે, એ તો નહીં જ આવે, ભૂલી જ જાઓ. હંમેશા યાદ રાખજો. હવે હું જે સમજાવું છું ને, હું જે બોલું છું ને, એ હંમેશા ધ્યાન રાખજો. આ એમ દળનો પદાર્થ ખેંચાણો એટલે આ સ્પ્રિંગ ખેંચાણી. એટલે જો પી બિંદુ અહીંયા હોત ને તો એ પી બિંદુ આગળ વધત, પણ પી બિંદુ આ K2 સ્પ્રિંગની પાછળ છે. એટલે K2 સ્પ્રિંગ ખેંચાય ને એના સાથે પી બિંદુને કોઈ લેવા દેવા જ નથી. શું બોલ્યો હું? પાછું હજી એક વખત. K2 સ્પ્રિંગનું સ્થાનાંતર x જૂથ જેટલું થયું આ દિશામાં, એના લીધે આ પી બિંદુ નથી ખસ્યું. પરંતુ આ K2 સ્પ્રિંગ ખેંચાણી એટલે સાથે સાથે K1 સ્પ્રિંગ ખેંચાણી, K1 સ્પ્રિંગ જેવી ખેંચાણી ને એની સાથે P1 બિંદુનું સ્થાનાંતર થયું છે. આ હંમેશા યાદ રાખજો પ્લીઝ. અહીંયા P બિંદુનું સ્થાનાંતર કઈ સ્પ્રિંગના લીધે થાય તો કે K1 સ્પ્રિંગના લીધે. ઈ જેટલી મહત્તમ ખેંચાય ને, ધારો કે આ x1 જેટલી ખેંચાય છે મહત્તમ, તો ઈ મહત્તમ સ્થાનાંતરને જ કંપ વિસ્તાર કહેવાય ને. તો આ x1 અંતર જ પી બિંદુનો મહત્તમ કંપ વિસ્તાર થશે. અહીંયા તમારા પાસે એમ દળ આમ ખેંચાય છે એટલે K2 સ્પ્રિંગ ખેંચાણી, પણ K2 સ્પ્રિંગ ખેંચાય છે એની સાથે આ પી બિંદુ નથી ખેંચાતું, હંમેશા યાદ રાખજો. તો અહીંયા સ્પ્રિંગ આવી રીતના આમ જોડેલી હોય, આમથી આમ ખેંચું તો આ બિંદુનું સ્થાનાંતર થવું જોઈએ ને, આ બિંદુનું સ્થાનાંતર ના થાય. અહીંથી આ ખેંચું તો આ જડિત થયું ને, આ બિંદુનું સ્થાનાંતર થશે નહીં. કન્ફર્મ. એટલા માટે હંમેશા યાદ રાખજો કે અહીંયા પી બિંદુનું સ્થાનાંતર એ K1 સ્પ્રિંગના લીધે છે. K1 જો x1 જેટલું મહત્તમ સ્થાનાંતર કરે એટલે x1 શોધો ને, એટલે પી બિંદુનું મહત્તમ સ્થાનાંતર મળી જાય. છે નાનું MCQ પણ કન્સેપ્ચ્યુઅલી બહુ સ્ટ્રોંગ છે. મેં તરત જ અઘરો MCQ લઈ લીધો સમજવાની દ્રષ્ટિએ, ગણવાની દ્રષ્ટિએ સાવ સહેલું છે. જો આ પદાર્થ ઉપર કોઈ બળ લાગતું હોય ને, પદાર્થની સંતુલિત સ્થિતિમાં છે ને આખી સિસ્ટમનું બળ છે ને સમાન હોય, આ પદાર્થ ઉપર જેટલું જ બળ લાગતું હોય ને એટલું જ બળ આ બંને સ્પ્રિંગ ઉપર લાગતું હોય, સમાન જ હોય સંતુલિત સ્થિતિમાં. એટલે કે અહીંયા સ્પ્રિંગ ઉપર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ KX થાય, એટલે K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2 સમાન જ રહેવાનું છે. જે બળ લાગે છે એ જ બળ આ બંનેને અફેક્ટ કરશે. હંમેશા યાદ રાખજો, બધા કનેક્ટેડ છે એકી સાથે. અહીંયા જે બળ લાગે છે પુનઃસ્થાપક બળ આ દિશામાં થાય કે ના થાય? પદાર્થ આમ જાય એટલે સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવવાની શરૂઆત કરે. પુનઃસ્થાપક બળ કેટલું હોય? K1x1 જેટલું. તો આ સ્પ્રિંગનું અંદર જેટલું પુનઃસ્થાપક બળ હશે ને એટલું જ આ સ્પ્રિંગનું હશે, એટલે K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2. હંમેશા બંને સમાન જ હશે, એટલે K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2. હવે ધારો કે આ બંને સ્પ્રિંગ ભેગી કરી દો એટલે કે ઇફેક્ટિવ બને કે ના બને? અને એ બંને સ્પ્રિંગ ભેગી થઈ ગયા પછી એની ઉપર કંઈક બળ F લાગે છે ને એ જેટલું સ્થાનાંતર કરે છે, એ જેટલું. જો આ એ જેટલું સ્થાનાંતર, પુનઃસ્થાપક બળ કેટલું થાય? KE જેટલું. પુનઃસ્થાપક બળ આમ પાછળની બાજુ ક્રિએટ થાય ને, આ નિશાની બતાવી દીધી એટલે માઇનસ નિશાની દેખાડવાનો પ્રશ્ન જ નથી, કારણ કે માઇનસ દિશાની તમારા બળની વિરુદ્ધ દિશા જ બતાવે છે. એટલે મૂલ્યની દ્રષ્ટિએ અહીંયા તમે KE લખો, હા કે ના? એ સમાન જ હોય કે ના હોય? એટલે K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2 ઇઝ ઇક્વલ ટુ KE. બળ સમાન જ રહેવાનું છે. આ બંને સ્પ્રિંગની તમે એક સ્પ્રિંગ કરી નાખો ને આની ઉપર બળ F લગાડો અને એના લીધે મહત્તમ કંપ વિસ્તાર એ જેટલું થાય ને, જે બળ ઉદ્ભવે ને એ તમે વળી પાછી અહીંયા બે સ્પ્રિંગ મૂકી દો ને એટલું જ બળ ઉદ્ભવે. એટલે K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2 ઇઝ ઇક્વલ ટુ KE. તમારે જ શું શોધવું હતું? અહીંયા તમારી પાસે K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2 ઇઝ ઇક્વલ ટુ KE. તો પ્રશ્ન એ છે કે અહીંયા તમારે K2x2 શોધવો છે કે x1 શોધવો છે? તો સર x1 શોધવો છે, કારણ કે P બિંદુનું મહત્તમ સ્થાનાંતર x1 જેટલું જ હોય. કારણ કે x1 જેટલો ખેંચાશે ને એમના લીધે પેલા K2 ખેંચાય, K2 ને લીધે K1 ખેંચાય. K1 કેટલું ખેંચાણું? તો કે x1 ખેંચાણું. તો P બિંદુનું મહત્તમ સ્થાનાંતર એ થાય જેને P બિંદુનો કંપ વિસ્તાર કહેવાય. કન્ફર્મ? તો આ બેને સરખાવી દો, આ બેન સરખાવી દો. K1x1 ઇઝ ઇક્વલ ટુ KE. તમારે શું જોઈએ? x1 જોઈ છે તો કાંઈ નથી કરવું, x1 ને કરતા બનાવો. આ બેને સરખાવ્યું, જો K1x1 ઇઝ ઇક્વલ ટુ KE, x1 ને કરતા બને KE ના છેદમાં એ. તો KE બરાબર શું થાય?
કે ઈ એટલે સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક થઈને બંને સ્પ્રિંગ કેવી છે તો કે શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણનું સમતુલ્ય શું થાય? K1 K2 ના છેદમાં K1 પ્લસ K2 હમણાં જોયું આપણે ઇન્ટુ એ ના છેદમાં K1 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 કેન્સલ થઈ ગયો. તો આન્સર શું આવ્યું? K2 એના છેદમાં K1 પ્લસ K2 K2 એના છેદમાં K1 પ્લસ K2. મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે. જેડબલઈ મેન્સમાં પૂછાઈ ગયેલો છે પણ નીટ રિલેટેડ એ પૂછાઈ શકે એવો છે. કંઈ ખોટું નથી. ગણતરીમાં શું કર્યું સર? કાંઈ ગણતરી નથી કરી. 3 સ્ટેપ કર્યા તમે આખા. એમાંય કંઈ મગજ હલાવવા જેવું નથી. પણ મગજ હલાવવાનું અહીંયા હતું સર. મગજ અહીંયા હલાવવાનું હતું. પી બિંદુનું મહત્તમ કંપ વિસ્તાર ગોતવો છે તો આ સ્પ્રિંગના લીધે હોય ના, પણ આ સ્પ્રિંગના લીધે. આ સ્પ્રિંગ જેટલી મહત્તમ ખેંચાય ને એટલું પી બિંદુ આમ ખેંચાય. તો આ સ્પ્રિંગ ધારો કે x1 ખેંચાતી હોય તો x1 જેટલો જ કંપ વિસ્તાર થયો કે નહીં તો x1 શોધવું છે. પણ હંમેશા યાદ રાખજો, જો બળ F અહીંયા લાગતું હોય તો સમગ્ર તંત્રમાં લાગતું બળ સમાન હોય. F ઇઝ ઇક્વલ ટુ K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2 થાય. ને જો બંને સ્પ્રિંગને ભેગી કરીને સમતુલ્ય ગોતો ને એના લીધે જો મહત્તમ કંપ વિસ્તાર એ જેટલો હોય તો એને તમે સમતુલ્ય ઈ જ બળ બરાબર તમે છે ને KE લખી શકો. જો મારે અહીંથી x2 ગોતવો તો હું આ બેને સરખાવત. મારે અહીંથી x1 ગોતવો છે એટલે મેં આ બેન સરખાવ્યા. જો મારે x2 ગોતવાનું કીધો હોત તો હું આ બેન સરખાવત. પણ મને x1 ગોતવું છે મારે, એ તો મેં લોજિકલી મેં તમને કીધું એટલે આ બેન સરખાવ્યા. x1 એ કરતા બનાવીનો KE ની કિંમત મૂકી K1 K2 ના છેદમાં K1 પ્લસ K2 ઇન્ટુ એના છેદમાં K1 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 કેન્સલ થઈ ગયું. K2 એના છેદમાં K1 પ્લસ K2 ફાઇનલ આન્સર આવ્યો. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો ઓકે ગુડ. ત્યારબાદ તમારી પાસે કંઈક સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ જ્યારે સ્પ્રિંગનો કોઈ એક છેડો છે એ કોઈ ચોક્કસ આધાર સાથે ને બીજો કોઈ એક પદાર્થ સાથે જોડેલો હોય ત્યારે મળતા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. આવતકાળનું ઇક્વેશન તો એ જ રહીએ પણ અહીંયા કે ઇફેક્ટિવ આવે. સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક અને સમાંતર જોડાણનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક K1 પ્લસ K2 છે. શું છે? K1 પ્લસ K2. સર આ છે ને અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર હતું આવું, પણ અહીંયા ઊંધું છે સ્પ્રિંગ માટે. કન્ફ્યુઝ નહીં થાય. ઘણી વખત સમાંતર દેખાય એટલે 1/K1 પ્લસ 1/K2 અવરોધનું જ મૂકી દે, મગજમાં એ જ ચાલતું હોય. પણ એ ખાસ કરીને યાદ રાખજો KE ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. તો આવી ઘણી વખત આકૃતિ છોકરા કન્ફ્યુઝ થઈ જાય, સર આમાં કયું જોડાણ લેવું? અહીંયા લાઈન હોય એટલે અમુક શું લઈ લે ખબર? અહીંયા લાઈનમાં સ્પ્રિંગ હે ને એટલે શ્રેણી જોડાણ. પણ હું હમણાં બોયલો એનો એક છેડો એક ચોક્કસ આધાર સાથે ને બીજો છેડો કોઈ પદાર્થ સાથે જોડેલો હોય ને સમાંતર જોડાણ હોય. લાઈનમાં હે કે નહીં જોવાનું નથી બુદ્ધિશાળીઓ. સ્પ્રિંગ શ્રેણીમાં ક્યારે આવે ખબર? કોઈ એક છેડો છે ને એ આધાર સાથે ને બીજો છેડો છે ને એને બીજી સ્પ્રિંગ સાથે જોડેલો હોય ને. અહીંયા ક્યાં બે સ્પ્રિંગ, આ બીજો છેડો ક્યાં પદાર્થ સાથે જોડેલો છે, અને એક છેડો ચોક્કસ આધાર સાથે, બીજો છેડો પદાર્થ સાથે. તો આવા જોડાણને તમે લોકો સમાંતર જોડાણ બોલો છો. મહેરબાની કરીને યાદ રાખજો. એનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક K1 પ્લસ K2 જેટલો થાય. આવતકાળનું સૂત્ર તો ઈનું ઈ જ રીએ. કન્ફર્મ? તો અહીંયા તમારી પાસે કંઈક છે, બે સ્પ્રિંગ છે ને જ્યારે મેં શ્રેણીમાં જોડી એનો એકનો સ્પ્રિંગ અચળાંક 3K છે, બીજાનો 6K છે, ત્યારે એનો આવતકાળ √2 સેકન્ડ છે. હવે આ જ તંત્રને આ બંને સ્પ્રિંગને સમાંતરમાં જોડી તેની સાથે એમદળનો પદાર્થ લખે તો આવતકાળ શોધો. મળી જાય? સાવ સહેલું છે. મળી જાય કે ના મળી જાય? પહેલાં સ્પ્રિંગ શ્રેણીમાં હતી ત્યારે આવતકાળ √2 સેકન્ડ હતો. હવે સમાંતરમાં જોડી ત્યારનો આવતકાળ શોધવાનો છે. કન્ફર્મ? તો અહીંયા પહેલી ફિગર છે એનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક ગોતતા આવડે, શ્રેણી જોડાણ. તો 1/KE ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનાવતા આવશે 1/KE 1/K1 પ્લસ 1/K2 એટલે 1/3K પ્લસ 1/6K. 6K એલસીએમ લ્યો એટલે અહીંયા 2 + 1 એટલે 3 થાય, એટલે 3/6K એટલે 1/2K. તો 1/KE બરાબર 1/2K એટલે KE બરાબર 2K થાય. વ્યસ્ત કરતા ભૂલાય નહીં. અમુક લોકો આ જવાબ લે પણ આ 1/KE બરાબર છે, 1/KE બરાબર 1/2K છે. કન્ફર્મ? તો KE બરાબર શું થાય? 2K થાય કે ના થાય? યસ સર. કન્ફર્મ? બીજી ફિગરનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક શું થાય? સર બીજી ફિગરનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક કયો ને તો 3K + 6 કારણ કે શ્રેણી સમાંતર જોડાણ છે. ડાયરેક્ટ સરવાળો એટલે 9K થાય. આવતકાળના ઇક્વેશન શું થાય? T2 ના છેદમાં T1
આવતકાળનું ઇક્વેશન શું છે? 2π√m/k. તો અહીંયા કેની કિંમત બદલાય. T2 બરાબર જે ગોતવાનું છે 2π√m/k. આ કેટલો છે? 9k છે, એટલે અહીંયા 9k મૂકું. એના છેદમાં T1 2π√m/ ત્યાં શું હતું? 2k. હા કે ના? અહીંયા ગોઈતું હતું ને શ્રેણી જોડાણનું, એ કિંમત મૂકી અહીંયા. 2π કેન્સલ, m કેન્સલ, k કેન્સલ, એટલે √2/9 આવ્યું. √2/9 કન્ફર્મ. ડાઉટ આમાં તો T2/T1 = 2/9, એટલે √2/3 લખી શકું, એટલે 9નું વર્ગમૂળ 3 થાય. માં T2 ગોતવાનું હતું. T2 બરાબર T1 ગુણ્યા √2/3. T1 મને ખબર હતી, T1 ખબર છે, √2 ઇન્ટુ √2/3, એટલે T2 કેટલું આવ્યું? 2/3 સેકન્ડ. કન્ફર્મ. આવતકાળનું સૂત્ર યાદ હોવું જોઈએ. પહેલાં ઇફેક્ટિવ કે શોધવાનો, એને આવતકાળના સૂત્રમાં મૂકવાનો, પછી બેનો ગુણોત્તર કરવાનો. મેં આવતકાળના સૂત્ર સીધા અહીંયા મૂક્યા. તમે અહીંયા જુદું રાખીને ગણવું તો ગણી શકો. આનું એકનો આવતકાળ T1 = 2π√m/2k. આ પૂરું થાય એટલે લખી નખાય. T2 એટલે આનું ઇક્વેશન શું થાય? T2 = 2π√m/9k. ડન. આમાં ડાઉટ નથી ને? બંનેને ગુણોત્તર લઈ લ્યો, પછી કેન્સલ. 2π કેન્સલ, કેન્સલ, k કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં √2/9. પછી તો ગણતરી આવડે ને? T1 ઓલરેડી દીધો છે જ્યાં સમાનતા શ્રેણીમાં હોય ને ત્યારે. √2 સેકન્ડ. કન્ફર્મ. ઓકે, ગુડ. ચાલો ત્યારબાદ સાવ સેલા છે, 2 તંત્ર આપું છું, ઓપ્શન નથી આપતો. આપણે ગણવાનું છે. આનો આવતકાળ ગણવો છે અને આનો આવતકાળ ગણવો છે. તો આ બે કેવા છે નક્કી કરો. તો આ બે સ્પ્રિંગ કેમાં છે? સર, એક છેડો આધાર સાથે અને એક છેડો દળ સાથે, એટલે આ બે સ્પ્રિંગ સમાંતરમાં છે. એની સાથે આ સ્પ્રિંગ શેમાં છે? સમાંતરમાં છે, કારણ કે એનો એક છેડો આધાર સાથે અને એક છેડો દળ સાથે. એટલે એમ કહેવાય ને, ત્રણેય સ્પ્રિંગ છે ને એ સમાંતરમાં છે. તો આનું k+k સમાંતરનું સૂત્ર આવડે કે ના આવડે? k+k એટલે શું થાય? 2k. એની સાથે આ સમાંતરમાં +2k, એટલે અહીંયા કેટલા થાય? તો કે સર 4k થાય. કેટલા થાય? 4k. એટલે જો સમાંતર જોડાણ k1 + k2 + k3, એટલે k + k + 2k, એટલે 4k થયું. આવતકાળનું સૂત્ર શું થાય? T = 2π√m/ke. ke બરાબર કેટલા આવ્યા? 4k, એટલે 4k મૂકી દો. વાત થઈ પૂરી. જોડાણ કેવા થાય ને એના માટે છે. આ બંને કેવા છે? સર, આ બંને એકબીજા સાથે સમાંતરમાં છે. પણ અહીંયા જોવો ને તો સર, આ બે સ્પ્રિંગ એકબીજા શ્રેણીમાં છે. શ્રેણીનું સૂત્ર 1/k + 1/k, એટલે 2/k થાય. 1/ke બરાબર, ke બરાબર શું થાય સર? તો સર, ke બરાબર k/2 થાય. હા કે ના? શું થાય? k/2. કારણ કે એ બે સ્પ્રિંગ કેમાં હતી? તો કે બીજી 1/k + 1/k, એટલે ke બરાબર k/2. કેની માટે? સિરીઝ સ્પ્રિંગ માટે. એટલે અહીંયા છે ને આવું કંઈક થયું. 2k, આ k/2 ને આ 2k. હવે આ બે કેમાં છે? તો કે સર, આ બે હવે સમાંતરમાં છે. તો એનું શું કરાય? 2k + k/2. હા કે ના? તો 2k + k/2, એટલે તમારી પાસે શું થયું? 5k/2. હવે આ ઇફેક્ટિવ k એટલે કે સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક ઉપાડીને ક્યાં મૂકી દીધો? તો કે આવતકાળના ઇક્વેશનમાં મૂકી દીધો. આવતકાળના ઇક્વેશનમાં મૂકો તો T = 2π√m/ke. ke બરાબર શું મૂક્યું? 5k/2, છેદનો છેદ અંશમાં, એટલે 2π√2m/5k. 2π√2m/5k. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? હવે જો સ્પ્રિંગને તમે કટ કરો છો, ઘણી વખત થાય, સ્પ્રિંગને કટ કરી તમે, પછી એને કંઈક સિરીઝમાં સમાંતરમાં જોડી, તો છે ને હંમેશા યાદ રાખજો, સ્પ્રિંગ અચળાંક અને લંબાઈ વચ્ચેનો સંબંધ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ઇચ અધર. સ્પ્રિંગ અચળાંક અને લંબાઈ બંને એકબીજાને, જો લંબાઈ અડધી થાય ને તો સ્પ્રિંગ અચળાંક બમણો થાય. લંબાઈ 3/4 ભાગની થાય ને તો સ્પ્રિંગ અચળાંક 3 ગણો થાય. બંને એકબીજાના છે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે. મોસ્ટ આઈએમપી પાર્ટ છે આ. એટલે મહેરબાની કરીને યાદ રાખજો. ધારો કે k અચળાંક અને l લંબાઈની મારી પાસે સ્પ્રિંગ છે, એના 2 ભાગ કર્યા. જેવા 2 ભાગ કરો એટલે લંબાઈ કેટલી થઈ જાય? l/2. તો સ્પ્રિંગ અચળાંક કેટલા ગણા થઈ જાય? 2k ગણા, એટલે 2 ગણા થઈ જાય. જો આ સ્પ્રિંગના 3 ભાગ કરું તો લંબાઈ l/3 તો ત્રણેય સ્પ્રિંગના
પર્ટિક્યુલરલી સ્પ્રિંગ અચળાંક કેટલા થઈ જાય? 3 ગણા. જેટલામાં ભાગની સ્પ્રિંગ કરો ને એટલા ગણા સ્પ્રિંગ અચળાંક થઈ જાય. આમાં ડાઉટ કોઈને નથી ને? આ યાદ રાખજો કન્સેપ્ટ. બહુ નિરાતે 2 મિનિટ લખીને જોઈ લ્યો. કે ઇઝ ઇન્વર્સલી પ્રોપોઝનલ ટુ એલ. ઘણી વખત લઈએ કે સ્પ્રિંગના અડધા ભાગ કરીને એને તમે શ્રેણીમાં સમાંતરમાં જોડો, એવું કહી શકે છે ઘણી વખત. કન્ફર્મ? ડાઉટ આમાં? તો એના રિલેટેડ કંઈક મારી પાસે MCQ છે. મારી પાસે એલ લંબાઈ અને કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ છે અને આવતકાળ 2 સેકન્ડ છે, એમની સાથે દળનો પદાર્થ જોડ્યો. હવે આ 2 સ્પ્રિંગને વચ્ચેથી ભાગ કર્યા અને એને સમાંતરમાં જોડી અને દર, તો એનો આવતકાળ શોધો. તો અહીંયા સ્પ્રિંગ અચળાંક કે હતો, લોજિકલ જોજો. હવે એના અડધા ભાગ કરો ને એ બેને સમાંતરમાં જોડો, અડધા ભાગ કર્યા એટલે બેના સ્પ્રિંગ અચળાંક કેવા થઈ જાય? 2 ગણા થઈ જાય કે ના થઈ જાય? તો 2k થઈ જાય. તો અહીંયા મેં લખ્યું છે વેન સ્પ્રિંગ ઇઝ ડિવાઇડેડ 2 પાર્ટ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ડિફાઇન ડબલ. તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ડબલ થઈને કેટલો થઈ ગયો? 2k. તો તંત્ર આવું બની ગયું 2k અને દળનો પદાર્થ. તો આ બે કેમાં છે સર? આ બે તો સમાંતરમાં છે. તો આવતકાળ ગોતતા આવડે? યસ સર, આવડે જ ને. તો T2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ m અપોન ke. ke એટલે 2k પ્લસ 2k કેટલા થાય? 4k. એટલે T2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ m અપોન 4k. T1 તો એમનામ જ રહેશે. T1 ઇઝ ઇક્વલ 2 પાઈ અંડર રૂટ m અપોન k. કારણ કે અહીંયા તો k સ્પ્રિંગ અચળાંક હતો ને, તો બેનો ગુણોત્તર લઈ લ્યો. T2 અપોન T1 2 પાઈ અંડર રૂટ m અપોન 4k. 2 પાઈ અંડર રૂટ m અપોન k. 2 પાઈ કેન્સલ, m કેન્સલ, k કેન્સલ. અંડર રૂટ 1 અંશનો છેદમાં અંડર રૂટ 1/4 એટલે 1/2 થાય. તો T2 બરાબર T1 ભાગ્યા 2. T1 તમને આપેલું છે 2 સેકન્ડ, 2/2 બરાબર કેટલા થાય? 1 સેકન્ડ. મોસ્ટ IMP કોન્સેપ્ટ છે આ. સ્પ્રિંગ અચળાંક એલ લંબાઈની હતી, એના અડધા ભાગ કર્યા. જેવા અડધા ભાગ થઈ ગયા એટલે 2k થઈ ગયા. આ 2k સ્પ્રિંગને અહીંયા ગોઠવી, તો આ કેવું જોડાણ થાય? તો કે સમાંતર. સમાંતરનું ટોટલ આવતકાળ જોતું હોય તો અહીંયા ઇફેક્ટિવ કે મૂકવો પડે. તો ઇફેક્ટિવ કે કેટલો થાય? 4k. સમાંતરમાં શ્રેણીનું સૂત્ર લાગી ના જાય ને, ખાસ ધ્યાન રાખજો. સમાંતરમાં શ્રેણીનું ઇક્વેશન લાગી જવું ના જોઈએ. આ ખાસ ધ્યાન રાખીને ચાલજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? પાકું એવું હોય તો વિડીયો બેકવર્ડ કરીને જોઈ લેજો. વિડીયો રિવર્સ કરજો અને પાછું જોજો કે આમાં શું થયું. વિડીયો રિવર્સ કરજો, પાછું જોજો. ડન. એ આપણા માટે એડવાન્ટેજ છે. કાંઈ પણ ના સમજાય તો મને કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો કે ગુડ. એના પછી MCQ નંબર 25 છે તમારી પાસે. સાવ સહેલો છે. આકૃતિમાં S1 S2 બે આદર્શ સ્પ્રિંગ છે. આ રહી. જ્યારે દોલન કરે ત્યારે તેની આવૃત્તિ ન્યૂ છે. હવે અહીંયા જ્યારે એમ દોલન કરે ને ગમે એક બાજુ બળ આપીને, ત્યાં તેની આવૃત્તિ ન્યૂ છે. જો તેમાંથી એક સ્પ્રિંગને દૂર કરવામાં આવે એટલે એક કાઢ લ્યો તો આવૃત્તિ શોધો. તો આવડે કે ના આવડે? આવૃત્તિનું સૂત્ર આવડે? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ k અપોન m. આવતકાળનું વ્યસ્ત. તો અત્યારે k કેટલો થાય જોવો જી. જ્યારે 2 સ્પ્રિંગ હોય ત્યારે એની આવૃત્તિ ન્યૂ છે, તો k કેટલો થાય? આ 2 સ્પ્રિંગ શેમાં છે? સમાંતરમાં છે. એમને વિચાર લ્યો તો અહીંયા k બંને આદર્શ સ્પ્રિંગ છે, સમાન. સમાંતરમાં થાય સરવાળો થાય k પ્લસ k. એટલે આવૃત્તિની ઇક્વેશન શું બન્યું? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ 2k અપોન m. બન્યું કે ના બન્યું? હવે એમાંથી એક સ્પ્રિંગ કાઢી નાખો. સ્પ્રિંગ કાઢી નાખો તો હવે એક જ વૈધિક ના વૈધી. તો સર આવૃત્તિની ઇક્વેશન શું બને? તો કે ન્યૂ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ k અપોન m. 2 સ્પ્રિંગ હતી ત્યાં 2k અપોન m. હવે તમારે નવું ગોતવું છે. બેનો ગુણોત્તર લઈ લો, વાત થઈ પૂરી. તો પેલું જો t ઇઝ ઇક્વલ ટુ પાઈ અંડર રૂટ m અપોન k થાય તો આવૃત્તિની ઇક્વેશન એના કરતાં વ્યસ્ત થાય. પેલા બંને સમાંતરમાં છે એટલે ke પ્લસ k એટલે 2k થયું. એટલે ત્યારની આવૃત્તિ ન્યૂ છે એટલે 1/2 પાઈ અંડર રૂટ 2k અપોન m થાય કે ના થાય? યસ સર. હવે એમાંથી એક સ્પ્રિંગ દૂર કરી, એની આવૃત્તિ બદલી ન્યૂ ડેશ થઈ, એ ગોતવાની છે. તો એક સ્પ્રિંગ છે, એનો સ્પ્રિંગ અચળાંક તો કે જ છે, તો એનું સૂત્ર 1/2 પાઈ અંડર રૂટ k અપોન m થાય. તો ન્યૂ ડેશ અપોન ન્યૂ કરો તો ન્યૂ ડેશ મળે કે ના મળે? ન્યૂ ડેશની કિંમત મૂકી અપોન ન્યૂ કર્યું એટલે 1/2 પાઈ કેન્સલ, k કેન્સલ, m કેન્સલ એટલે 1/√2 આવ્યું. ન્યૂ ડેશને કરતા બનાવો તો ન્યૂ બાય √2. ફાઇનલ આન્સર આવ્યો. સાવ સહેલા છે MCQ. ડન. ન્યૂ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/√2. ન્યૂનું ઇક્વેશન મૂકી દો, ન્યૂ ડેશનું ઇક્વેશન મૂકી દો. ન્યૂ ક્યારે હતું? જ્યારે 2 સ્પ્રિંગ સમાંતરમાં હતી ત્યારે એનું ઇફેક્ટિવ કેટલું થઈ ગયું? 2k થઈ ગયું. ન્યૂ ડેશ ક્યારે હતું? જ્યારે એક સ્પ્રિંગ દૂર કરી દીધી.
ત્યાં ન્યૂ ડેશ બન્યું. કન્ફર્મ. એમાં કંઈ નવી નવાઈ છે નહીં ને. પછી બંનેને ગુણોત્તર લખ્યો, જેટલું ઉડતું એ ઉડાડી દીધો, ન્યૂ ડેશને કરતા બને તો ન્યૂ અપોન √2. એટલે આપણી પાસે આન્સર મળે છે ડી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ચાલો ઓકે ગુડ. આ હોમવર્કમાં છે, વિડીયો પોઝ કરો, આ MCQ ગણવાની ટ્રાય કરો. સાવ સેલો MCQ છે, સાવ સેલો MCQ છે. આવૃત્તિ શોધવાની કીધી, આવૃત્તિની ઇક્વેશન મૂકશો ને બધી ભૌતિક રાશિ તમારા સામે છે. ચાલો આ એક MCQ છે, એને આવૃત્તિ ઉપર જ છે હોમવર્ક માટે. જોજો સ્પ્રિંગના જોડાણ. આવૃત્તિની ઇક્વેશન ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ √k/m. તો અહીંયા કે બરાબર શું મૂકવું ખાસ જોવાનું છે. સમતુલ્ય કે ગોતવો જોશે ને. આ બે શ્રેણીમાં, આ બે સમાંતરમાં, આ બેનું શ્રેણી જોડાણનું કંઈક સમતુલ્ય આવશે, આ બેનું સમાંતર જોડાણનું કંઈક સમતુલ્ય આવશે ને એ બંને એકબીજા સાથે કેવા આવ્યા સમાંતરમાં. આ બે શ્રેણીમાં એનું સમતુલ્ય, આ બે શ્રેણીમાં એનું સમતુલ્ય, આ બે સમાંતરમાં એનું સમતુલ્ય, ને વળી પાછા એ બે શેમાં આવશે સમાંતરમાં એનું સમતુલ્ય. ટ્રાય કરો, મને હોમવર્ક કરીને મોકલજો. હોમવર્ક કરીને મોકલવાનું છે. કન્ફર્મ. ડાઉટ આમાં નથી ને? ઓકે ગુડ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ, પાછું ઓસિલેશન્સના નવા કન્સેપ્ટ સાથે. આ લેક્ચરમાં જો કાંઈ પણ તમને ડાઉટ હોય, પહેલાં તો છે ને વિડીયો એક વખત ના સમજી તો વિડીયો બેકવર્ડ કરીને જોઈ લેવાનું. જો પછી ન સમજાતું, કંઈક ડાઉટ લાગે સર અહીંયા આવું કેમ થયું, તો તમે કોલ કે મેસેજ થ્રુ મને પૂછી શકો છો. કન્ફર્મ. કાંઈ પણ વિચાર્યા વગર મને કોલ કરી દેજો, હું તમને સમજાવીશ. ડન? ઓકે ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.